નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બારડોલી તાલુકાના ઉમરાગ ખાતે આવેલ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા એક ભાવસભર અને ગૌરવસભર કાર્યક્રમનું આયોજન કરાયું। સંસ્થાના સ્થાપક અને દાતાના સ્મરણાર્થે તેમની પ્રતિમાઓના અનાવરણ સાથે ઋણ સ્વીકાર સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં શિક્ષણ, સેવા અને સંસ્કારના મૂલ્યોને ઉજાગર કરાયા। બારડોલીના ઉમરાલ ખાતે આવેલી વિદ્યા ભારતી ટ્રસ્ટ સંકુલના સ્થાપના 1979 થઈ હતી। સંસ્થાના સ્થાપક ધનજીભાઈ પટેલ, ખુશાલ પટેલ અને તેમના પરિવારના અવિરત સહયોગથી આ સંકુલ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિશાળ સેવાઓ પૂરી પાડી રહ્યું છે। આ વિદ્યા ભારતી ટ્રસ્ટ સંકુલમાં હાલ ગુજરાતી, અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ, સાયન્સ અને કોમર્સ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે। સુરત તેમજ તાપી જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓ માટે આ સંસ્થા આશીર્વાદ સમાન બની છે। દાતાના યોગદાનને કાયમી સ્મરણરૂપ બનાવવા વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા સંસ્થાના સ્થાપક અને દાતાઓની પ્રતિમાઓનું અનાવરણ તથા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા અને અધ્યક્ષ તરીકે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, લેખક અને સમાજ સેવક ડોક્ટર જગદીશ ત્રિવેદી હાજર રહ્યા હતા। સંસ્થાના ભૂમિદાતા આ બંને સ્વાગત કરવા માટે શ્રી મહેન્દ્રભાઈ એસ પટેલને નમ્ર વિનંતી। તેમણે ₹5,01,000 આ પહેરો ઓકે કે આકાશમાં તારલા ચમક્યા કરે છે રાત દિન, પણ ધૂમકેતુ જેવા તો કદી કદી જ દેખાય છે। ઉમરાગ ગામના મુરબ્બી ધનજીભાઈ ભીખાભાઈ પટેલ અને શાંતાબેન ધનજીભાઈ પટેલના પરિવારે જ્યારે અમારે આ વિભાગમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની હતી ત્યારે ચાલુ કરવા માટે પ્રયત્ન કર્યા અને તેનું બીજા દિવસે જે ખુશાલ દાદા અને બેનાબા એમણે સામે બોલાવીને જમીન અમને દાનમાં આપી અને આ સંસ્થાની સ્થાપના થઈ 1979માં અને આજ દિન સુધી આ સંસ્થા ચલાવવામાં સ્વર્ગસ્થ જગદીશભાઈ નારણજીભાઈ, સીતારામભાઈ નારણજીભાઈ એમણે પૂરેપૂરો આમાં સહકાર આપી મન મૂકીને કામ કરીને આ સંસ્થાને જીવંત રાખી, મોટી કરી અને ત્યાર પછી અમારા હાથમાં લગભગ 9 વર્ષથી નવા ટ્રસ્ટીઓ આવ્યા અને એમણે થોડી બીજી ફેકલ્ટીઓ વધારી અને એમાંથી અમે આજે ટેક્સાસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બનાવી અને આજે જે આ પ્રોગ્રામ એમની સ્ટેચ્યુનો અનાવરણ વિધિનો પ્રોગ્રામ રાખેલો એમાં જગદીશ ત્રિવેદી આવેલા હતા અને બહુ સારો પ્રોગ્રામ ગયો અને લોકોનો દાનનો પ્રભાવ પણ અમને સારો મળ્યો। આ રીતે અમને આ સંસ્થાને દાન મળતું રહે એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું। અસ્તુ। નમસ્કાર, હું છું જગદીશ ત્રિવેદી। આજે 30મી ડિસેમ્બર 2025 બારડોલીના આંગણે, બાબેન ગામ ઉમરાખના આંગણે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે એમ કહી શકાય, કારણ કે અહીંયા જે વિદ્યા ભારતી સંસ્થા છે 1979માં શરૂ થયેલી અને 2022માં અહીંયા અદ્યતન હોસ્પિટલ પણ શરૂ થઈ છે, પરંતુ આ સંસ્થાના જે આદ્ય સ્થાપક દાતા કહી શકાય એવા ધનજીભાઈ, જેમણે ઉદારતાથી ધન આપ્યું છે એવા ધનજીભાઈ અને જેમણે આ સંસ્થાને ભૂમિનું દાન કર્યું એટલે ખુશાલભાઈ, જેને ખુશાલી સાથે ભૂમિદાન કર્યું છે એવા ખુશાલભાઈ અને એમના ધર્મપત્ની, ધનજીભાઈ ને એમના ધર્મપત્ની આ સ્ટેચ્યુ બંનેના મૂકી એનું આજે અનાવરણ થયું। એમના જે વંશજો છે એનું સન્માન થયું અને આજે અહીંયા સુંદર મજાનો કાર્યક્રમ સંપન્ન થયો। એમાં મુખ્ય વક્તા તરીકે મને અહીંયા હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું। 5 લાખ રૂપિયા જેવી એક નાનકડી રકમ હું પણ આ સેવા યજ્ઞની અંદર આપી શકો અને અહીંયા આ સંસ્થા ખૂબ જ સારી સેવા કરી રહી છે એ જાણીને અત્યંત આનંદ થયો। મોટી રકમના દાન પણ જાહેર થયા। આ સમારંભના પ્રમુખ શ્રી સોમાભાઈ દેસાઈ તરફથી 51 લાખ રૂપિયાનું દાન જાહેર થયું અને બીજા ઘણા દાન જાહેર થયા। ટૂંકમાં આ સેવા યજ્ઞ સતત ચાલતું રહે, દરિદ્ર નારાયણની અને દર્દી નારાયણની સેવા થતી રહે એના માટે અહીંયા બહુ મોટું આજે બળ મળ્યું। આ કાર્યક્રમનો સાક્ષી થયો એનો અત્યંત આનંદ છે। થેન્ક યુ વેરી મચ।